મોર્નિંગ. ધોરણ 7 એકમ 1 એમાં આપણે વેપાર વાણિજ્ય સુધી જોયું હતું. હવે ભારત પર વિદેશી આક્રમણની સમજ આપણે મેળવીએ. તો જોઈએ, 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમ આક્રમણો ઘણા થયા. 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો વિસ્તાર કરવાના હેતુથી મુહમ્મદ ઇબ્ન કાસિમ નામના ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર એમણે આક્રમણ કર્યું. વાયવ્ય ખૂણામાંથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું, પણ આ આક્રમણો તે સમયે ભારતમાં રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા. એ પછી ગઝનીના સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી ઈસવીસન 1026ના સમયગાળામાં ભારતની અઢળક ધન સંપત્તિ જોઈને કેટલીક ચઢાઈઓ કરી. મોહમ્મદ ગઝનીની ચઢાઈનું મુખ્ય કારણ ભારતની અઢળક સંપત્તિ હતી. તે એક ચઢાઈ પછી બીજી ચઢાઈ કરતો હતો અને દરેક વખતે વધુ તાકતવર થઈને ભારત ઉપર ચડી આવતો. આ સમયે ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા. પરિણામે ઈસવીસન 1025માં તેણે સોમનાથ પર ચઢાઈ કરીને અઢળક સંપત્તિ લૂંટી. તો જોઈએ, જો મિત્રો, 8મી થી 12મી સદી દરમિયાન છે ને મુસ્લિમોએ ઘણા આક્રમણો ભારત પર કર્યા હતા. મૂળ જો પહેલું જોઈએ તો 8મી સદીમાં આરબ લોકોએ પોતાનું રાજ્ય વધારવા માટે ત્યાંનો જે નવાબ કે રાજા જેનું નામ છે મુહમ્મદ ઇબ્ન કાસિમ, એણે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગો પર ઘણા આક્રમણ કર્યા. પછી વાયવ્ય સરહદથી સબુકતેગીનના લશ્કરે પણ આક્રમણ કર્યું, પરંતુ આ આક્રમણો તે સમયમાં કર્યા હતા એ ભારતમાં પોતાનું રાજ્ય સારી રીતે જમાવી ન શક્યા. પરંતુ એના પછી ગઝની જે પ્રાંત છે, ગઝની પ્રદેશ, ત્યાંનો એક સુલતાન હતો મોહમ્મદ ગઝની. આ મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000થી લઈ અને ઈસવીસન 1026 વર્ષની વચ્ચે ભારતની અંદર અઢળક ધન સંપત્તિ જોઈ અને તે લલચાયો અને ભારત પર વારંવાર ઘણી વખત એને આક્રમણો કર્યા, ચઢાઈઓ કરી અને ઘણું બધું ધન લૂંટીને પોતાના પ્રાંતમાં લઈ ગયો. હવે એવું કહેવાય છે કે એ વખતે ભારતની અંદર જે પણ રાજ્ય હતા તે એક નહોતા અને તેથી જ આ મોહમ્મદ ગઝની ભારત પર ચઢાઈ કરી આવતો અને ભારતમાંથી ધન સંપત્તિ લૂંટી અને પોતાનો પ્રાંત ગઝનીમાં લઈ જતો. અને તેથી જ ઈસવીસન 1025માં સોમનાથ મંદિર પર પણ આ મોહમ્મદ ગઝનીએ ચઢાઈ કરી હતી, મંદિરનો નાશ કર્યો, તોડી નાખ્યું અને ઘણું ખરું સોનું એ ધન સંપત્તિ લૂંટી અને પોતાના રાજ્યમાં લઈ ગયો હતો. તો જુઓ, અહીંથી ગઝની પ્રાંતનો મોહમ્મદ ગઝની, જેણે સોમનાથ પર ચઢાઈ કરી કઈ સાલમાં? 1025માં. આ તમારે યાદ રાખવાનું છે. હવે જોઈએ એના પછી મોહમ્મદ ગઝનીની ચઢાઈ બાદ આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું. 1150 વર્ષ પછી, 150 વર્ષ પછી. અગાઉના આક્રમણોની વાત ભારતીય શાસકો ભૂલી ગયા. મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તા માટે ગઝનીમાં લડાઈઓ ચાલુ થઈ, પણ આ સમયે સત્તા સ્થિર ન હતી, ત્યારે આપણા શાસકો આ નબળાઈનો લાભ લઈ શક્યા નહીં. પરિણામે 12મી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરીએ આક્રમણ કર્યું. શરૂઆતમાં તેણે કેટલીક હાર સહન કરવી પડી. છેવટે તરાઈના મેદાનમાં તેણે બીજી ચઢાઈમાં પૃથ્વીરાજ ચૌહાણને હાર આપી દિલ્હીમાં સત્તા સ્થાપી. હવે જુઓ, મોહમ્મદ ગઝનીએ જે ચઢાઈઓ કરી હતી 1000થી 1026ની સાલમાં, તો એ વખતે 150 વર્ષ પછી એ જ દિશામાંથી ફરીથી આક્રમણ થયા. પરંતુ આ 150 વર્ષના સમયગાળામાં મોહમ્મદ ગઝની ભારતમાંથી ચઢાઈ કરીને ધન સંપત્તિ પોતાના ગઝની પ્રાંતમાં લઈ ગયો. એ વખતે મોહમ્મદ ગઝનીના અવસાન બાદ તેના રાજ્યમાં પણ અફરાતફરી વ્યાપી ગઈ અને કોઈ પણ સારો શાસક હતો નહીં. પરંતુ ભારતના શાસકોએ આ પરિસ્થિતિનો લાભ ઉઠાવ્યો નહીં અને ગઝની પ્રાંત પર આક્રમણ કરી તેને જીતવાની કોશિશ કરી નહીં. પરિણામે 150 વર્ષ પછી ફરીથી એક શાસક જેનું નામ હતું શિહાબુદ્દીન ઘોરી, આ શિહાબુદ્દીન ઘોરીએ પણ ભારતમાં આક્રમણ કર્યું. પહેલાં તો તેને ઘણી બધી હાર પણ મળી, પરંતુ છેવટે તરાઈના મેદાનમાં
બીજી વખતના આક્રમણમાં પૃથ્વીરાજ ચૌહાણને હરાવ્યા અને દિલ્હી ઉપર સિહાબુદ્દીન ઘોરીની સત્તા સ્થપાઈ. તો તમારે આ યાદ રાખવાનું છે. તરાઈનું બીજું યુદ્ધ કોને કોને વચ્ચે થયું હતું? તો સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. આ તરાઈના બીજા યુદ્ધમાં કોની હાર થઈ? તો આ તરાઈના બીજા યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હી ઉપર કોની સત્તા સ્થપાઈ? તો સિહાબુદ્દીન ઘોરીની. ઠીક છે, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. આપણે થોડું સ્વાધ્યાય જોઈ લઈએ. જેમ કે પહેલું પ્રશ્ન 1નો પહેલો પ્રશ્ન, રાણીની વાવ કોણે બંધાવી હતી? તો શું જવાબ આવશે? રાણી ઉદયમતીએ. રાણીની વાવ રાણી ઉદયમતીએ બંધાવી હતી. પ્રશ્ન 2, ચૌહાણ વંશના શાસકો આરંભમાં ક્યાં શાસન કરતા હતા? તો ચૌહાણ વંશને ચાહમાન વંશ પણ કહેવાતું હતું અને તેઓ શરૂઆતમાં ગુજરાત અને રાજસ્થાનમાં શાસન કરતા હતા. પ્રશ્ન નંબર 3, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? તો અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરી હતી. પ્રશ્ન નંબર 4, વાઘેલા વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો વાઘેલા વંશનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા હતો. તો આ 4 પ્રશ્નના જવાબ આપણે જોયા છે. એના પછી આપણે વિકલ્પો જોઈ લઈએ. વિકલ્પોની અંદર 2 વિકલ્પો છે, તો એ આપણે જોઈએ. પહેલો વિકલ્પ, ઉત્તર ભારતમાં કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? બહુ જ મહત્ત્વનો પ્રશ્ન છે. સરખી રીતે સમજી વિચારીને જવાબ આપવાનો છે. ઉત્તર ભારત કહેલું છે, તો ઉત્તર ભારતમાં કોણ જવાબ આવશે? ઉત્તર ભારતની અંદર જવાબ આવશે બી, હર્ષવર્ધન. હર્ષવર્ધન જવાબ આવશે. તો ઉત્તર ભારતના કયા રાજાના અવસાન બાદ નાના નાના રાજ્યો સ્વતંત્ર થયા? તો બી જવાબ આવશે, હર્ષવર્ધન. જો ઉત્તર ભારતની જગ્યાએ દક્ષિણ ભારત હોત તો શું જવાબ આવત? તો જવાબ આવત પુલકેશી બીજો. પરંતુ અહીંયા ઉત્તર ભારત છે એટલે બી જવાબ આવશે, હર્ષવર્ધન. હવે બીજા નંબરનો પ્રશ્ન, બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? બુંદેલખંડ નામ આવે એટલે યાદ રાખવાનું છે તમારે એ જેજાક ભુક્તિ. તો યાદ રાખજો, બુંદેલખંડનું નામ કયા નામે ઓળખાયું? જેજાક ભુક્તિ નામે ઓળખાયું. ચલો હવે પછીના પ્રશ્નો ત્યાર પછી જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ. અને આ પ્રશ્નોના જવાબ તમારે સ્વાધ્યાય તમારા સામાજિક વિજ્ઞાનના ચોપડામાં વ્યવસ્થિત અક્ષરે લખી અને તૈયાર કરી અને ફોટો પાડીને મોકલવાના છે. આપણે ચેક કરીશું. તો સારા અક્ષરે એનું સ્વાધ્યાય ચોપડામાંથી પ્રશ્નના જવાબ શોધી અને લખવાનું છે. થેન્ક યુ.